हमारा मावित्रो भाइयों माँ बहनों बच्चाओं मेहमानों सलामुन अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू। माहे मुहर्रमना 12 દિવસો પસાર થયા। આજ ઇમામ હુસૈન અલૈહિસ્સલામ તેમજ તમામ શહદાએ કરબલાની ઝિયારતની મજલિસ છે। આપણે અલ્હમ્દુલિલ્લાહ ખુદાના ફઝલો કરમથી કોશિશ કર્યા કે હક કે આઝાદારી પૂરી કરે, હાલાકે કદી આપણે તે હક બજાવી નહીં શકે। બસ દુઆ કરે કે સૈયદા સલામુલ્લાહી અલૈહા સૌની કુરબાની કબૂલ કરે। આઝાદારી એ સૈયદુલ શહદા અલૈહિસ્સલામનો પ્રોગ્રામ બને છે જ્યારે ઝાકિરે હુસૈન કુરબાની આપે છે, જ્યારે હરેક સભ્યો તેમની જગ્યામાંથી ખિદમત કરવાને ઊભા રહે છે, જ્યારે મોમિનીન મોટી સંખ્યામાં સાથ આપી મૌલાની મોહબ્બત ખાतिर લબ્બૈક કહી ટાઈમનો તકલીફ ઉઠાવી અને અહીં મકામે માસુમીન અલૈહિસ્સલામમાં તશરીફ લાવે છે। આપ આઝાદારની ઇજ્જત બહુ જ બુલંદ છે અને ખરેખર આપ સર્વે આઝાદારની ડિસિપ્લિનની સાથ સહનશીલતાની સાથ કોન્સિન્યને માન આપી ટાઈમનો ભોગ આપી અને લબ્બૈક ફરમાવ્યા। પરવરદિગાર આપણી આઝાદારીને કબૂલ ફરમાવે અને આંસુઓ રૂમાલે જનાબે સૈયદામાં જગ્યા ઇનાયત થાય। ઇલાહી આમીન। અગર આઝાદારનો મર્તબો એટલો બુલંદ છે તો આલિમે દીન અને ઝાકિરે મૌલા હુસૈન અલૈહિસ્સલામનો મર્તબો કેટલો બુલંદ હશે। ઇમામ હુસૈન અલૈહિસ્સલામના ઝાકિરો જેમનો મર્તબો બારામાં અમારી તાકત નથી વર્ણન કરવું, પણ ફક્ત એટલું કહેશો કે અલ્લાહ સુબહાન વ તઆલાનો zikr, ઇમામના મસાયબનો બયાન તેઓ માટે જરૂર કયામતમાં શફાઅતનું કારણ બનશે। શેખ હસનૈન સાહેબ, આજ રાત્રિએ અમારું સ્પેશિયલ શાપિત્ર છે, જે શાપિત્ર માટે હરેક મોમીનો અહીં દાકોર છે અને જેમને અમો l'art d'exprimer sa reconnaissance et sa gratitude બોલાવશો। શેખ હસનૈન સાહેબ કહે છે કે આલિમે દીન રૂહના ડૉક્ટર હોય છે। ખરેખર તમો એ કહેવતને સાબિત કરી ગયા, કારણ કે તમોને કોમની બીમારીની માલુમાત છે અને તેમનો ઈલાજ તમો આ 10 દિવસ ઇલ્મથી ઇન્ટેલેક્ચ્યુઅલમાં રૂહાની દવા આપી ગયા। l'art de vivre nos sujets તેમજ તેમના હરેક દિવસના શાપિત્ર અમો સર્વેને એનર્જી દઈ અને જગારેલ છે। આપની નસીહતો ભરેલ તકરીર, આપના હરેક પ્રકારના દાખલા, આપની કોમની હકીકી હાલતનો બયાન, આપના બયાન કરેલ પ્રગતિ અને બદલાવનો ઈલાજ અમારા દિલોમાં ઇન્કિલાબ લાવેલ છે। શેખ સાહેબ યકીનની સાથે કે અશરે મુહર્રમ 1447માં જે ઇમામે ઝમાનાના મિશન માટે તમો આવ્યા છો અને જે મેસેજને ડિલિવરે કરવાને તમો તૈયારી કર્યા તેમાં તમો કામયાબ થયા અને અમોને પૂરો સંતોષ મળ્યો છે, એ યકીન રાખજો। Cheikh, nous n'avons pas suffisamment de mots pour vous remercier, mais તમારી કુરબાનીનો અજર સૈયદા જરૂર તમોને ઇનાયત કરશે એવી અમારી દુઆ છે। મુલ્લા નિસાર સાહેબ, આપનું ઇલ્મનો હંમેશા મોહતાજ છીએ અને મોહતાજ રહેશું।
મુલ્લા સાહેબ જે આપણી જમાતની ખિદમતમાં સેવાઓ આપે છે તે લાજવાબ છે. મજલિસ, શરીયત બારામાં, મસાઇલ બારામાં, તબલીગી કામમાં, નમાઝે જમાતને કાયમ રાખવામાં, નસીહતો, અમારી ભૂલોને સુધારવામાં. દિલ્હી દુઆ છે કે આ જમાત ઉપર તમારો સાયો હંમેશા બાકી રહે એવી અમારી દુઆ છે. ત્યારબાદ નોહા ખાન સૈયદ રઝા અબ્બાસ ઝૈદી સાહેબ. અઝાદારો, આપણને આ વર્ષે મશહૂર નોહા ખાન સૈયદ રઝા અબ્બાસ ઝૈદી નસીબ થયા અને આપણે આપણા બચ્ચાઓ મુકમ્મલ રીતે અઝાદારી બરપા કરી શક્યા. અને સાચું પૂછો તો ખાસ દાનિશભાઈ અલીવાલાનો આપણે શુક્રગુજાર કરીએ છીએ કે તેમના વસીલાથી આપણને સૈયદનો કોન્ટેક્ટ અને આખું ઓર્ગેનાઇઝેશન નસીબ થયું. દાનિશભાઈની સલામતી માટે બાવાઝે બુલંદ સલવાત. આજ કેટલા વર્ષ થયા આપણને પાકિસ્તાન પાસપોર્ટના ઝાકીર નથી મળતા અને ખરેખર આ વર્ષે આપણે કેટલા નસીબદાર છે અને સૈયદાનો અહેસાન છે કે સરકારે આપણને વિઝા ઓફિશિયલમાં આપી. सैयद, बेशक आपकी आवाज़ मौला हुसैन की बरकत से लाजवाब है. आपकी मरसिया ख्वानी और नौहा ख्वानी की आवाज़ अभी तक गूंज रही है. छोटे बच्चों में आपके नोहे सुनकर नौहा ख्वानी का शौक़ और भी भर गया है. हमारे बच्चे और जवान इत्मीनान के साथ, गम के साथ अज़ादारी और मातमदारी में शुमार हुए. आपने दूर से हमारी दावत को कबूल करी. हमारे पास कोई लफ्ज़ नहीं है आपका शुक्र करने के लिए. बस दुआ करते हैं कि परवरदिगार बेहक के सैयदा सलामुल्लाहि अलैहा आपको और आपकी फैमिली को हमेशा सलामत रखे और अज़ादारी में आपको और तौफीक आपे. इलाही आमीन. विनंती છે આફેદના પ્રમુખ સાહેબ અલહાજ અમીનભાઈ નાસર, યુએક્સિરના પ્રમુખ સાહેબ અલહાજ રઝાલીભાઈ અસગર અલી તેમજ આપણી જમાતના પ્રમુખ સાહેબ અલહાજ ઝમીરભાઈ જાફર બાંજી પાસે કે આ નાની યાદગીરી ઝાકીર હુસૈન અલૈહિસ્સલામને पेश करे. सल्लु अला मुहम्मद व आलि मुहम्मद. शेख प्लीज. मुल्ला साहेब बर मुहम्मद व आलि मुहम्मद सलवात. तकबीर, नारे रिसालत, बर मोहम्मद व आलि मोहम्मद सलवात. મૂલ્યાનીમાં કૌસર આપા
તમોએ દૂરની સફર ઇખ્તિયાર કરી અમારા નાના ટાપુમાં આવી અને મા બહેનો વચ્ચે હિદાયત, મજલિસ અને મસાઇબ પેશ કર્યા. તે બદલ અમો આપનું એહસાન માને છે. પરવરદિગાર તમારી હરેક ઉમ્મીદો પૂરી કરે અને આમનો અજર દુનિયાવલ આખેરતમાં પરવરદિગાર અતા કરે. ઇલાહી આમીન. વિનંતી કરવામાં આવે છે ઝમીરભાઈ જાફર બાંજીની મહોરદાર પાસે કે મુલ્યાની માને આ તોહફો અર્પણ કરે. બર મુહમ્મદ વ આલ મુહમ્મદ સલવાત. बर मोहम्मद व आल मोहम्मद सलवात. साथ में મળીને बर मोहम्मद व आल मोहम्मद सलवात. बर मोहम्मद व आल मोहम्मद सलवात. એ ઉપરાંત બચ્ચાઓ આપણા ભવિષ્યના અઝાદાર છે અને તેઓ માટે જે પછી અઝાદારના રિસ્પોન્સાબ લોકો તેમજ જે મા બહેનો ઝાકીરી પેશ કરેલ છે તે સર્વેની કુરબાની લાજવાબ છે. તેઓનું જમાતના હરેક માવિત્રો તરફથી દુઆઓની સાથ શુક્રિયા અદા કરવામાં આવે છે. એ જ પ્રમાણે અલહાજ મુસ્તફાભાઈ હસન અલી તેમજ તેમની ફેમિલી તેમજ ભાઈ મહમદ ગુલામ હુસૈન જે દીકરાઓ તેમજ દીકરીઓની આઝાદારીનો પ્રોગ્રામ તેઓના મકાને રાખેલ હતા તે એક અઝીમ કુરબાની છે. પરવરદિગાર તેઓને મૌલા હુસૈન અલૈહિસ્સલામના સદકાથી હંમેશા સલામત રાખે અને હરેક મુસીબતો બલ્લાઓથી દૂર કરે. ઇલાહી આમીન. બહેન સાબેરા મહમદ હુસૈનનું આભાર કે જે સવારના તેમના મકાને મજલિસ રાખેલ હતી તેઓને દુઆઓ સૈયદાના વસીલાથી પેશ કરવામાં આવે છે. એ ઉપરાંત આવા ઓર્ગેનાઇઝેશનને અમલી બનાવવા માટે ઘણા મેમ્બરોનો હિસ્સો સમાયેલો હોય છે. ફૈઝના રેસ્પોન્સાબલ આરિફભાઈ પ્રેમજી અને સર્વે મેમ્બરો ભાઈઓ અને મા બહેનોમાં ફૈઝ કરનાર ઇશ્કે ઝૈનબની ટીમ, યુનિવર્સિટીની ઓથોરિઝેશન માટે શમશીરભાઈ જીવણ, ભાઈ શાનુર ધાયા, પાર્કિંગના રેસ્પોન્સાબલ ભાઈ નૌશાદ પંજુ, આમંત્રિતની ખિદમત કરનાર ભાઈઓ, મૂલ્યાનીની ખિદમત કરનાર બહેનો, રેજીમાં જવાનો જે ભોગ આપે છે ખાસ કરીને શાહીનભાઈ બહાદુર અલી, ન્યાઝ કરાવનાર ન ભૂલીએ મુનિસ માસા જે તંતોર મહેનત કરી અને આપણને ન્યાઝે હુસૈન બનાવી આપ્યા, ફિરદોસ માસા જે લોજિસ્ટિકનું ઓર્ગેનાઇઝેશન બહેતરીન રીતે અપનાવે છે, મુર્તુઝાભાઈ યુસુફ અલી જે હરેક જાતની કુરબાની આપે છે. આ સર્વેના હકમાં અમો દિલી દુઆઓ પેશ કરીએ છીએ અને દિલથી આભાર વ્યક્ત
કરીએ છીએ. ખરેખર આ વર્ષે ઘણા મોમીનો તેમની જગ્યાથી સેવા આપેલ છે, તો હરેકના નામો લેવું ઇમ્પોસિબલ છે. પરંતુ અમે એક ખિદમત ગુજાર ભાઈઓ અને મા બહેનોને દુઆઓ આપીએ છીએ. પરવરદિગાર સૈયદાના વસીલાથી હરેકની ઉમ્મીદો પૂરી કરે, તેમજ હરેક ખિદમત ગુજારને માલિક બલ્લા અને મુસીબતોથી મહેફૂઝ રાખે. ઇલાહી આમીન. ત્યારબાદ અમો કદી નહીં ભૂલી શકે કોમિશન મરીઝ અને પર્સન આઝેના જેમના સરપ્રસ્ત છે અમીનભાઈ પંજુ. અમીનભાઈ અને તેમના હરેક સાથીદારોને શાબાશી પાઠવવામાં આવે છે, કારણ કે માહે મુહર્રમમાં આપણા માવિત્રો માટે ટ્રાન્સપોર્ટ ઓર્ગેનાઇઝે કર્યા હતા, જે એક મુશ્કેલ કામ છે અને ટાઈમની સેક્રિફિસ છે. કોમિશન તરફથી મરહુમ અલહાજ મહમદ તકીભાઈ જીવનના વારેસો તેમજ ભાઈ શમીલ કુલ લોકાશનનું શુક્રિયા અદા કરવામાં આવે છે કે બુસ મોહર્રમના દિવસોમાં ડિસ્પોઝિશનમાં રાખેલ હતા. અલ્લાહ તેઓની હરેક ઉમ્મીદો પૂરી કરે એવી દુઆ છે. તેમજ કોમિશન તરફથી શેખ રઝી અલી હુસૈન, મહમદભાઈ મુસાભાઈ, મુસ્તફાભાઈ રઝા હુસૈન તેમજ મુંતઝિરભાઈ દિલબરનું શુક્રિયા કે તકલીફો ઉઠાવી ટાઈમની કુરબાની આપી અને આપણા બુઝુર્ગો માવિત્રોને ટાઈમસર લેવા જાતા હતા. તેઓને આપણે બધા આપણા માવિત્રો તરફથી શુક્રિયા અદા કરવામાં આવે છે. ભાઈઓ, આપણી સંખ્યા એકદમ વધી ગઈ છે. આશુરાના સ્ટેટિસ્ટિક 1352 સભ્યો છે. દર રાત્રિએ મોમીનો મોટી સંખ્યામાં આવતા હતા. બધાને રાજી કરવું, સંતોષ આપવું મુશ્કેલ હોય છે. અમારા પાસ કોઈ ફેરા બીજા ઈલાજ નથી હોતા. અમો ઘણી ફેરે મજબૂર હોય છે, પરંતુ અમો પૂરતી કોશિશ કરીએ છીએ. અમો આપ સર્વે અઝાદાર જે ઇમામ હુસૈન અલૈહિસ્સલામના મહેમાન છો, અગર તમારી સેવાની અંદર કોઈ કમી રહી ગઈ હોય, અમારા કોઈ કાર્યથી અથવા શબ્દોથી કોઈને પણ મન દુઃખ થયું હોય, ટાઈમમાં તમને તકલીફ થઈ હોય, તો અમો સૈયદા મા ફાતિમા ઝહરા સલામુલ્લાહી અલૈહા પાસે માફી માંગીએ છીએ. હાજિર ઇમામ પાસે માફી માંગીએ છીએ. આપ ઇજ્જતદાર અઝાદાર પાસે અમો માફી માંગીએ છીએ. મોટું દિલ રાખી અને માફ કરશો.